હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ખૂબ જ સરસ તાજા લીલા શાકભાજી મળી રહ્યા છે. ત્યારે આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને બટાકાથી બનતું ટેસ્ટી ચટપટું શાક, જે બનાવવામાં તો સરળ છે જ, સાથે જ ખૂબ જ ઓછા મસાલા અને ઓછી મહેનતે બનીને તૈયાર થાય છે. તો સૂકી ડુંગળી અને બટાકાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ રીતે લીલી ડુંગળી અને બટાકાથી બનતું આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. એકવાર બનાવશો ને તો વીકમાં 2 વાર તો આ શાક તમારા ઘરમાં ચોક્કસથી બનવાનું છે. એટલું ટેસ્ટી બને છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લીલી ડુંગળીનું ચટપટું શાક બનાવવા માટે અત્યારે મેં 500 ગ્રામ લીલી ડુંગળી લીધી છે અને ડુંગળીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે, જેથી એમાં જે ધૂળ કે કચરો હોય એ નીકળી જાય. લીલી ડુંગળીને હંમેશા સમાર્યા પહેલાં જ ધોઈ લેવાની, સમાર્યા પછી નહીં ધોવાની. હવે આપણે એને કટ કરવાની છે, તો એના માટે વ્હાઈટ અને ગ્રીન પાર્ટને અલગ કરી લઈશું. ડુંગળીના ગ્રીન અને વ્હાઈટ પાર્ટને કૂક થવામાં અલગ અલગ સમય લાગતો હોય છે, એટલે આ રીતે બંને ભાગને અલગ અલગ સમારવાના. તો ગ્રીન પાર્ટને કાપીને મેં અલગ કરી લીધા અને હવે એ જ રીતે ડુંગળીના વ્હાઈટ ભાગને પણ કટ કરી લઈશું. તો આ રીતે ગ્રીન અને વ્હાઈટ એમ બંને ભાગને મેં અલગ અલગ સમારી લીધા છે. હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરી એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો કરી લેવાની છે અને જીરું ક્રેકલ થાય એટલે 1 લાલ સૂકા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને 6 થી 7 કળી ફાઇન ચોપ કરેલું સૂકું લસણ ઉમેરી દઈશું. લો ફ્લેમ પર લસણને સારી રીતે સાંતળી લેવાનું છે. વધારે બ્રાઉન નથી કરવાનું, બસ હલકું એવું સંતળાઈ જાય અને એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાનું. અને હવે લસણ સંતળાઈ જાય એટલે આપણે એમાં 3 મીડિયમ સાઇઝના રફલી ચોપ કરેલા બટાકા ઉમેરી દઈશું. બટાકાને એકદમ નાના ટુકડામાં કટ નથી કરવાના, આ રીતે થોડા મોટી સાઇઝમાં કટ કરીશું અને 1 થી 1.5 મિનિટ સુધી બટાકાને આ રીતે લસણ સાથે સાંતળી લઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી લઈએ બરાબર અને લો ફ્લેમ પર આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. પાણી એમાં બિલકુલ નથી ઉમેરવાનું. આપણે જે મીઠું ઉમેર્યું છે એમાંથી જ મોઇસ્ચર રિલીઝ થશે અને એનાથી શાક કૂક થઈ જશે. 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો. વચ્ચે પણ મેં આ રીતે એકવાર ખોલીને મિક્સ કરી લીધું હતું. બટાકા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું. ફરી 1 મિનિટ જેટલો સમય થઈ ગયો. હવે આપણે બટાકાને ચેક કરી લઈએ. તો બટાકા થોડા સોફ્ટ થઈ ગયા છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું લીલી ડુંગળીનો સફેદ ભાગ. હવે બટાકા સાથે ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી ડુંગળી અને બટાકાનું કોરું શાક બનાવીએ છીએ, પણ લીલી ડુંગળીનું ગ્રેવીવાળું શાક પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી લીધી છે. ફરી આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું એક રફલી ચોપ કરેલું ટામેટું, સાથે જ મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ શાક બનાવવામાં બીજા કોઈ જ મસાલાની જરૂર નહીં પડે. ફક્ત 4 જ મસાલાથી બનતું આ શાક ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં અત્યારે કાશ્મીરી મરચું ઉમેર્યું છે. તીખાસ માટે તમે લીલું મરચું અથવા તો રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકો. હવે ફરી આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું, જેથી મસાલાનું બધું જ ફ્લેવર શાકમાં આવી જાય. 2 મિનિટ જેટલો સમય થઈ ગયો તો ઢાંકણ ખોલી લઈએ અને બટાકાને ચેક કરી લઈએ. બટાકા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળીના લીલા પાનનો ભાગ ઉમેરવાનો છે, કારણ કે લીલા પાનને ચડવામાં બહુ સમય નથી લાગતો. એટલે આ રીતે બટાકા સોફ્ટ થઈ જાય ત્યાર પછી જ લીલા પાન ઉમેરવાના. લીલી ડુંગળીમાં પોતાની જ એક મીઠાશ હોય છે, તો એમાં બીજો કોઈ જ સબ્જી મસાલો કે ગરમ મસાલો ના ઉમેરશો. શિયાળાની આ ઠંડીમાં ગરમા ગરમ લીલી ડુંગળી બટાકાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે 4 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ. વચ્ચે પણ ઢાંકણ ખોલીને મેં એકવાર એને મિક્સ કરી લીધું હતું, કારણ કે આપણે એમાં પાણી બિલકુલ જ નથી ઉમેર્યું, એટલે તળિયે ચોંટે નહીં એના માટે 1-2 મિનિટના અંતરે આ રીતે ખોલીને મિક્સ કરી લેવાનું. તો બસ એકદમ ટેસ્ટી અને ચટપટું ગરમા ગરમ લીલી ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર છે. તમે એને ગરમા ગરમ ફુલકા રોટી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો. દાળ ભાત કે કઢી ભાત સાથે પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને લીલી ડુંગળી સિઝનમાં છે, તો એકવાર આ રેસીપીથી લીલી ડુંગળી બટાકાનું શાક બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. અને ટ્રાય કર્યા પછી જો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું
એક આવી જ નવી રેસીપી સાથે આવજો.